નમસ્કાર, હું આસ્થા તિવારી અને આપ જોઈ રહ્યા છો જનાદેશ ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। શરૂઆત ભાવનગરથી કરીએ। ભાવનગર ફાયર વિભાગ દ્વારા સટી હોસ્પિટલ ખાતે આગની મોક ડ્રીલ યોજાઈ હતી। ભાવનગર શહેરની સટી હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। સટી હોસ્પિટલની ફાયર સમિતિ દ્વારા દર મહિનાની 6 તારીખે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવે છે। ભાવનગર સટી હોસ્પિટલમાં 6 સપ્ટેમ્બર નિમિત્તે જૂના બિલ્ડિંગમાં આગ લાગી હોવાની ઘટનાને પગલે મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં સિક્યોરિટી સ્ટાફ સહિત કેવા પ્રકારની કામગીરી કરે છે તેને લઈને નિરીક્ષણ કરાયું છે કે ફાયર વિભાગ દ્વારા વારંવાર સટી હોસ્પિટલ ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવતું હોય છે। ડૉક્ટર ચિન્મય શાહ ફાયર સેફ્ટી જે કમિટી છે એના નોડલ ઓફિસર છું। આપણે દરેક 6 તારીખે સરકારશ્રીના નિયમો અનુસાર જે અલગ અલગ જગ્યાએ સરકારમાં ફાયરના બનાવ બનતા હોય છે તો એ આપણે જે ન બને અને ફાયર થાય તો આપણા નર્સિંગ સ્ટાફ છે, સિક્યુરિટી સ્ટાફ છે, ફાયર સ્ટાફ છે એ કેટલાક ત્વરિત રીતે કામ કરે છે એ એક ચેકિંગ આપણે દર 6 તારીખે કરતા હોય છે અને હોસ્પિટલના અલગ અલગ ભાગમાં કરતા હોય છે। તો આજે આપણે જે સીસીઓનો એરિયા છે જૂની બિલ્ડિંગમાં એમાં આજે એ મોકડ્રીલ કરી હતી અને એમાં જે 2 પેશન્ટ એટલે આપણે જે જ્યારે મોકડ્રીલ કરતા હોય તો ડમી પેશન્ટ હોય એટલે એ પેશન્ટને આપણે બહુ સફળતાથી ઉગારી લીધા છે। 1 મિનિટની અંદર આપણી હોસ્પિટલની ફાયર ટીમ આવી ગઈ હતી અને ફાયર ઓફિસને જાણ કર્યા પછી 3 મિનિટમાં આપણું જે કોર્પોરેશનની ફાયર ટીમ છે એ પણ 3 મિનિટમાં આવી ગઈ હતી। ઉપરાંત ડિઝાસ્ટરમાંથી અને PGVCLમાંથી બધી જગ્યાએથી જે વ્યક્તિઓ છે એ વિધિન ટાઈમ લિમિટ અહીંયા પહોંચી ગયા હતા અને આપણે સારી રીતે આ મોકલી કરી છે। આનો મેઇન આદેશ એ છે કે બધાને જાગૃતતા રહે કે ભાઈ બાટલા છે તો ક્યારે ખોલવાના છે, કેવી રીતે ખોલવાના છે અને સિક્યુરિટીની રીતે કે ભાઈ ગાડી આવે છે તો ક્યાંય વચ્ચે પબ્લિક નથી કે એને કેવી રીતે દૂર કરવી, કેવી રીતે લાઈનમાં એટલે શું છે કે ભૂલી ના જવાય એટલા માટે દર મહિને આપણે હા જે દર્દી હોય છે એને આપણે જાણ કરતા હોઈએ છીએ કે જેથી અમને પેનિક ના થાય કે ભાઈ આ રીતનું થશે, આ રીતની એક્ટિવિટી થશે એટલે તમે આટલું ધ્યાન રાખજો કે ભાઈ દાખલા તરીકે જે સગા એમને બેઠા હોય છે એને આપણે કહીએ ભાઈ તમે થોડીક વાર માટે બહાર જતા રહો અને બને ત્યાં સુધી આપણે બધી તકેદારી રાખતા હોય છે કે જેથી એક્ઝિસ્ટિંગ પેશન્ટ છે એને તકલીફ ન પડે। CCUમાં કરવાનું ખાસ કારણ એવું છે કે CCU એક એવી જગ્યા છે કે જ્યાં મેક્સિમમ ઓક્સિજન લાઇન હોય અને મેક્સિમમ ઇલેક્ટ્રિસિટી કારણ કે વેન્ટિલેટર હોય અને એ બધું ચાલતું હોય તો એ એક એવી જગ્યા છે કે જ્યાં મેક્સિમમ ફાયર થતા હોય। તમે અત્યાર સુધીના કોઈ પણ ન્યૂઝ જોયા હશે હોસ્પિટલના તો મેક્સિમમ ફાયર ICUમાં થતા હોય છે એટલે એ અઘરું એટલા માટે છે કે ત્યાં એક તો ક્રિટિકલ પેશન્ટ હોય, બહાર નીકળી ન શકે એવા હોય અને ઉપરાંત સૌથી વધારે જગ્યાએ ત્યાં છે તો એક બીજું નર્સિંગ સ્ટાફ છે અને બાકી જે અમારો સપોર્ટ સ્ટાફ છે ને એવી ટ્રેનિંગ પણ ત્યારે અમે આપતા હોઈએ છીએ અંદર ની બાજુ કે ભાઈ કદાચ ફાયર વધારે થઈ અને પેશન્ટને બહાર લઈ જવાના છે તો કેવી રીતે પેશન્ટને બહાર લઈ જવા કે ઘણીવાર એવું હોય આપણી પાસે સ્ટ્રેચર લઈ જવાનો પણ ટાઈમ ના હોય તો જોડી બનાવીને કેવી રીતે લઈ જવા એ બધી ટ્રેનિંગ પણ સાથે સાથે આપણે આપતા હોઈએ છીએ। સુરતમાં દિવસે ને દિવસે ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે સુરતમાં તસ્કરોનો વધુ એક આતંક યથાવત જોવા મળી રહ્યો છે। સુરતમાં તસ્કરો એક બાદ એક ચોરીઓને અંજામ આપી રહ્યા છે ત્યારે સુરતમાં વધુ એક બેગમપુરા દુધાળા શેરીમાં બની ચોરીની ઘટના। ફ્લેટના તાળા તોડી તસ્કરો 10 લાખની મત્તાની ચોરી કરી થયા ફરાર। આ ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થવા પામી છે। ચોરી કરવા આવેલા ચોરની છબી કેમેરામાં પણ કેદ થઈ હતી।
સુરતમાં એલર્જી ટેસ્ટિંગ અને ઇમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદ્ઘાટન કરાયું છે. નવા સિવિલ હોસ્પિટલ ખાતે એલર્જી ટેસ્ટિંગ અને ઇમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદ્ઘાટન કરાયું છે. સિવિલ હોસ્પિટલના શ્વસન દવા વિભાગની સામે ઓપીડીમાં 11માં ક્લિનિક શરૂ કરાયું છે, જેનું જળશક્તિ CR પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટનમાં મુખ્ય મહેમાન તરીકે હર્ષ સંઘવી, મુકેશ પટેલ, સંગીતા પાટીલ હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે સિવિલ હોસ્પિટલના RMO તથા અન્ય તબીબી અધિકારીઓ તથા તબીબો હાજર રહ્યા હતા. મેડિકલ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. સુરત સિવિલ હોસ્પિટલની અંદર અનેક મુશ્કેલ ઓપરેશનો વિના મૂલ્યે કરીને સિવિલ હોસ્પિટલમાં સુરતમાં લોકોને જે વિશ્વાસ ઉભો કરે છે એના માટે અહીંયાના 100 ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફ એ બધાને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જે બહાર પ્રાઇવેટ સેક્ટરની અંદર જે ટ્રીટમેન્ટ ખૂબ મોંઘી છે એવી ટ્રીટમેન્ટો વિના મૂલ્યે સિવિલ હોસ્પિટલમાં થાય એના માટે સફળતાપૂર્વકના પ્રયત્ન ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતમાં સતત થતા રહ્યા છે. આજે એક એલર્જી એક સામાન્ય રીતે ઘણા મોટા પ્રમાણમાં આપણને જોવા મળે છે, પરંતુ ઘણીવાર એલર્જી હોય છે પણ એની ટ્રીટમેન્ટ ખબર નથી. એલર્જીને કારણે છે એ પણ ઘણીવાર ખ્યાલમાં આવતો નથી. ત્યારે સિવિલ હોસ્પિટલે આજે પહેલ કરીને આવા એલર્જીના નિદાન માટે ઇમ્યુનિટી ટ્રીટમેન્ટ માટે એમણે આજે સિવિલ હોસ્પિટલની અંદર આ વિભાગ ચાલુ કર્યો છે. જે બહાર સારવાર કરાવી હોય કે નિદાન કરાવીને સારવાર કરે તો લગભગ 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. જ્યારે આજે આ સુરતમાં આ સારવાર વિભાગ શરૂ કરવાને કારણે લોકોને વિના મૂલ્યે સુરતના અને દક્ષિણ ગુજરાતના જે પણ લોકોને સારવાર લેવી હશે એ લઈ શકશે એ પ્રકારની વ્યવસ્થા આજે સુરત સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે. એના માટે હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, સિવિલ હોસ્પિટલના 100 ડોક્ટર, 100 નર્સિંગ સ્ટાફ અને એની સાથે જોડાયેલા તમામ સ્ટાફ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવા નવા પ્રયોગો દ્વારા વિના મૂલ્યે સારવાર આપી શકાય એના જે પ્રયત્નો સિવિલ હોસ્પિટલ કરે છે એના કારણે લોકો સિવિલ હોસ્પિટલ તરફ વિશ્વાસ સાથે આવીને
સારવાર કરાવે છે અને સારા પણ થતા હોય છે. હમણાં ગઈકાલે પણ એક બાળકનો વર્ષો જૂની એની ઊનની ઢાંકણી એ ખસી ગઈ હતી, એના કારણે ઘણી બધી મુશ્કેલી હતી, એ ચાલી શકતો નહોતો. એમને ફ્રીથી વિનામૂલ્યે ઓપરેશન કરીને સિવિલ હોસ્પિટલમાં સફળતાપૂર્વક જે ઓપરેશન કર્યું છે, જે બહાર કદાચ 4-5 લાખ રૂપિયામાં થઈ શકે એવી શક્યતા હતી, એ વિનામૂલ્યે કરીને એમણે બાળકને નવજીવન આપ્યું છે. આવા અનેક કેસો ઘણીવાર આપણને માહિતી મળે છે કે છાપામાં વાંચીએ છીએ ત્યારે ડોક્ટરો પ્રત્યે, નર્સિંગ સ્ટાફ માટે અને સૌ સ્ટાફ માટે એક અલગ પ્રકારની અનુભૂતિ થાય છે. ડોક્ટરો જે સમર્પિત સેવા કરતા હોય છે એનું જીવંત ઉદાહરણ એ ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતમાં આપણને જોવા મળે છે. ફરીથી હું આપના માધ્યમથી દક્ષિણ ગુજરાતના તમામ લોકોને વિનંતી કરીશ કે આપને એલર્જીની આવી કોઈ પણ સમસ્યા હોય તો આપ અહીંયા નિદાન કરાવી શકો છો અને વિનામૂલ્યે ટ્રીટમેન્ટ પણ કરાવી શકો છો. તો એનો લાભ તમે ન્યૂ સિવિલ હોસ્પિટલમાં લો એ મારી આપ સૌને વિનંતી પણ છે. અને ફરીથી ડોક્ટરના આભાર સાથે મારી વાત નહીં વિરામ. ધન્યવાદ. રાજકોટ ગોંડલ માર્કેટયાર્ડમાં પ્રતિબંધિત ચાઇનાનું લસણ વહેંચવા આવતી ચકચાર મચી છે. માર્કેટયાર્ડમાં વેચાણ અર્થે આવેલા લસણ સાથે 30 કટ્ટા પ્રતિબંધિત ચાઇનાના લસણ જોવા મળ્યા. યાર્ડમાં ચાઇનીઝ લસણ આવતા માર્કેટયાર્ડ સત્તાધીશો સહિતના લોકો ઘટના સ્થળે દોડી ગયા. વેપારીના જણાવ્યા મુજબ ચાઇનાનું લસણ ખેડૂતોને નુકસાન કરતા હોવાથી સરકારે લગાવેલ છે પ્રતિબંધ. ભારતમાં ચાઇનીઝ લસણ પ્રતિબંધ હોવા છતાં યાર્ડમાં લસણ વહેંચવા આવતા વેપારીઓ કરી તપાસની માંગ. ભારતમાં પ્રતિબંધિત ચાઇનાના લસણની દાણચોરી થતી હોવાના આક્ષેપ વચ્ચે વેપારીઓએ તપાસની માંગ કરી છે. યાર્ડમાં આવેલા ચાઇનાના લસણ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તપાસની રજૂઆત કરવામાં આવી છે. યાર્ડ સત્તાધીશો દ્વારા વેચાણ અર્થે આવેલા ચાઇનાના લસણ અંગેનું પગેરું મેળવવાની હાલ તો કવાયત હાથ ધરાઈ છે. આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઇનાનું લસણ જે બેન્ડ છે ભારતની અંદર, તે ગોંડલ માર્કેટ યાર્ડમાં અંદાજે 30 કટ્ટા જેવું લસણ ઉતરેલું છે. અંદાજે 600-700 કિલોનો જથ્થો છે. હવે લસણ ક્યાંથી આવ્યું છે, કોણે મંગાવ્યું છે, એ એક તપાસનો વિષય છે. યાર્ડના સત્તાધીશોને વિનંતી કરેલી છે અને યાર્ડના સત્તાધીશો ગુજરાત લેવલે પણ વાત કરશે અને આને સાથે યોગ્ય જે થઈ શકે એ કરવા વિનંતી કરેલી છે. તો હવે આનું જે ઘટે એ કરવું જરૂરી છે. આ લસણ ચાઇના આવવાથી ખેડૂતોને ઘણું નુકસાન છે અને 2006 અંદાજે 2006થી ભારતની અંદર આ લસણ બેન્ડ છે. મતલબ આ અત્યારે એક શું કરો દાણ ચોરીનો માલ આવ્યો ને એ રીતનો માલ અમને જાણવા મળ્યું છે કે આ એક દાણ ચોરીનો માલ છે. તો એનું યોગ્ય પગલાં લેવા સત્તાધીશોને અમે વિનંતી કરેલી છે અને સત્તાધીશો સહકાર પૂરેપૂરો આપી રહ્યા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનાનું લસણ આવ્યું છે એવા અમારા વેપારીઓનું માનવું છે અને અમારા વેપારીઓનો લસણનો અનુભવ છે એ હીરા કરતાંય વધારે લસણને પારખે છે અને બધાએ અમને બોલાવ્યા કે ચાઇનાનું લસણ આવ્યું છે. જોકે કાયદેસર આ માલ દાણચોરીનો ગણાય, કારણ કે ચાઇનાનું લસણ ભારતની અંદર બેન્ડ છે અને અમારા વેપારીઓને એવું રજૂઆત છે કે આ દેશ લેવલે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. એટલે અમે આ વાત જોઈ સાંભળી અને અમને એવું દેખાય છે કે આની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. અમે આજે રાજ્ય સરકારમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી સુધી અમે રજૂઆત કરશું અને ભારત દેશની અંદર જ્યાંથી આ લસણ ઘૂસતું હોય એને બંધ કરવું પડે, કારણ કે આ માર્કેટિંગ યાર્ડ એ ખેડૂતોના માર્કેટિંગ યાર્ડ છે અને ખેડૂતોના નુકસાનીની ભોગે કોઈ પણ આવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં ન આવે એના માટે અમે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને કડકમાં કડક રજૂઆત કરશું. અને અમારી વેપારીઓની લાગણી અને માગણી યોગ્ય છે, કારણ કે વેપારીઓની લાગણી અને માગણી એ પોતાના માટે નથી, આ રાજ્યના ખેડૂતો માટેની માગણી છે. તો એના માટે અમે સમગ્ર કાર્યવાહી કરવા માર્કેટિંગ યાર્ડ તરફથી અમે વચન આપીશું. અત્યારે અમારે ત્યાંથી વાયા ઉપલેટાથી લસણ આવ્યું છે, 30 કટ્ટા જેવું લસણ આવ્યું છે અને અમારા વેપારીઓની જાણ હોય એ એક્ઝેક્ટ બરાબર હોય એટલે આના ઉપર વ્યવસ્થિત તપાસ કરવામાં આવશે અને તપાસ કરવાતા જે કોઈ ગુનેગાર ઠેરવે એની ઉપર યોગ્ય કાર્યવાહી કરવા અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને રજૂઆત કરશું. સુરતના લાલ દરવાજા વિસ્તારમાં 100% ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. વૃક્ષની છાલમાંથી બનાવેલ ગણેશજીનું કુદરતી વાતાવરણમાં સ્થાપન કરવામાં આવ્યું છે. કુદરતી વાતાવરણમાં પણ ઝાડની ડાળીઓનો ઉપયોગ કરાયો છે, જેથી આ મૂર્તિ સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. હાલ સુરતમાં ગ્લોબલ વોર્મિંગ સતત વધી રહ્યું છે, ત્યારે વૃક્ષો દિવસે ને દિવસે કપાઈ રહ્યા છે, જેથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ત્યારે ભારતમાં વૃક્ષ વાવવા અને વૃક્ષોનું જતન કરવા માટે અનેક મુહિમ ઉઠાવવામાં આવી રહી છે. ત્યારે આ વખતે સુરતમાં ગણપતિ સ્થાપનામાં પણ વૃક્ષ બચાવવાની મુહિમ સાથે
સુરતના લાલ દરવાજા વિસ્તારમાં એક દંત યુવક મંડળ દ્વારા વેસ્ટેજ વૃક્ષના છાલમાંથી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી રહી છે. ત્યારે વેસ્ટેજ વૃક્ષની છાલમાંથી મૂર્તિ બનાવવા માટે મૂર્તિકારોને 45 જેટલો દિવસ પણ લાગ્યો હતો. મારું નામ દિવ્ય મહાજન. અમે આ મૂર્તિનું આયોજન એક વેસ્ટેજ લાકડું હોય એના વેસ્ટેજ છાલમાંથી આનું અમે આયોજન કરવામાં આવેલું છે અને આના દ્વારા અમે લોકોને સેવ ટ્રી, સેવ વોટર અને સેવ પર્યાવરણનો મેસેજ આપવા માંગીએ છીએ. તે લાલ દરવાજા ખાતે અમે આ મૂર્તિની સ્થાપના કરેલી છે અને આને 10 દિવસ માટે મંડપમાં અમે શ્રી દર્શન માટે બિરાજમાન રાખવાના છે. ક્યાંથી વિચાર આવ્યો આ વેસ્ટેજ એક લાકડામાંથી આખું આયોજન? આજના જમાનામાં ટ્રીઓ ખૂબ ઓછા થતા જાય છે, ઝાડની સંખ્યા ઘણી ઓછી થતી જાય છે, એટલે અમે આ મૂર્તિનું આયોજન કર્યું. આ રીતનું આયોજન કરવામાં આવ્યું જેનાથી લોકોને સંદેશો મળે કે આપણે ઝાડોને કાપવા ન જોઈએ અને એનો બચાવવો જોઈએ. એ મેસેજ આપવા માટે અમે આ રીતનું થીમનું આયોજન કરવામાં આવેલું છે. આ થીમ અમે આખી નેચરલી બનાવવામાં આવી છે અને જંગલ થીમ પર અમે આ મૂર્તિનું આયોજન કરવામાં આવેલું છે. એવું લોકોમાં આકર્ષણ છે ખાસ કરીને મૂર્તિને લઈને? લોકોનું તો એકદમ ખૂબ જ આકર્ષણ છે. લોકો જોવા માટે ઉત્સુક થઈ રહ્યા છે. અમે આનું આવતીકાલથી મંડપમાં અમે બિરાજમાન છે અને 10 દિવસ માટે આનું લોકોને દર્શન માટે અમે મૂકવામાં આવેલા છે. શું મેસેજ આપશો? ખાસ મેસેજ તો એક જ આપવાનો છે કે સેવ વોટર, સેવ ટ્રી અને સેવ પર્યાવરણ. આના માટે અમે આ અમિત શાહનું એક વિવાદિત બયાન સામે આવ્યો છે, જેમાં તેમણે કહ્યું જ્યાં સુધી શાંત ન થાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીત નહીં થાય. ગૃહમંત્રી અમિત શાહ જમ્મુમાં જાહેર સભામાં શું બોલ્યા તે સાંભળો. जम्मू कश्मीर में कांग्रेस और एनसी फिर से अलग झंडा लाने वाले हैं. आप लाने दोगे? अरे जोर से बोलो, लाने दोगे? 370 एनसी और कांग्रेस फिर से लाना चाहते हैं. लाने दोगे? जोर से बोलो, लाने दोगे? कांग्रेस पार्टी और एनसी गुर्जर, बकरवाल, पहाड़ी, ओबीसी और दलित भाइयों का रिजर्वेशन छीनना चाहती है. आप छीनने दोगे क्या? जोर से बोलो, छीनने दोगे? अरे राहुल बाबा, मेरी बात कान खोल कर सुन लो. बाबा मनहास के मंदिर के सामने मैं बोलकर जाता हूँ, जितना दम लगा दो, गुर्जर, बकरवाल, पहाड़ी और दलितों का रिजर्वेशन को हम हाथ नहीं लगाने देंगे. आप ये मान कर दो. भाइयों बहनों, 370 हटने से 70 साल के बाद जम्मू कश्मीर की माताओं बहनों को अधिकार मिला है. ये कांग्रेस पार्टी, ये नेशनल कॉन्फ्रेंस ये अधिकार छीनना चाहती है. आप छीनने दोगे क्या? अरे आप तो जरा जोर से बोलो, छीनने देंगे क्या? भाइयों बहनों, ये पत्थरबाजी और आतंकवाद में जो लोग लिप्त है उनको जेल से छोड़ना चाहते हैं. उनका मकसद है उनको छोड़ दो और हमारे जम्मू क्षेत्र, पूंछ, राजौरी, जहां शांति है वहां आतंकवाद आए. मुझे बताओ, जम्मू, पूंछ, राजौरी, डोडा में आतंकवाद को आने देंगे क्या? अरे जोर से बोलो, आने दोगे क्या? भाइयों बहनों, मोदी जी की सरकार आई, आतंकवाद को पैसा देने वालों पर तबाही आई, जेल में डाल दिए. वो कहते हैं फिर से एलओसी का ट्रेड हम शुरू करेंगे. एलओसी का ट्रेड शुरू होगा तो उसका मुनाफा किसके पास जाएगा? जोर से बोलो. उनका मुनाफा सीधा आतंक के काम में होगा. ये करना चाहिए क्या? आप सहमत हो क्या? वो कहते हैं हम पाकिस्तान से बात करेंगे. आज मैं कहकर जाता हूं, जब तक शांति नहीं होती पाकिस्तान से कोई बात नहीं होगी. भाइयों बहनों, हमारा शंकराचार्य चोटी, ये पहाड़ जहां आदि शंकर ने स्वयं चातुर्मास किया, उसका नाम तख्ते सुलेमान रखना चाहते हैं. आप सहमत हो क्या? जोर से बोलो, सहमत हो? पूरा देश देख रहा है, और जोर से बोलो, सहमत हो? ये भ्रष्टाचार की आग में फिर से जम्मू कश्मीर को झोंकना चाहते हैं. ये 3 परिवार, कांग्रेस का परिवार,
एनसी अब्दुल्ला परिवार और पीडीपी का मुफ्ती परिवार, ये तीनों परिवारों ने अरबों खरबों रुपया लूटा है। वो कहते हैं हम पहले जैसी व्यवस्था लाएंगे। आप सहमत हो क्या? जोर से बोलो, सहमत हो क्या? भाइयों बहनों, वो कहते हैं हम पहले जैसी व्यवस्था लाएंगे का मतलब है जम्मू को फिर से अन्याय करने की शुरुआत करना। आप सहमत है क्या? દેશને નવી વિચારસરણીની સરકારની જરૂર છે, ડબલ એન્જિનની નહીં। પંજાબના સીએમ ભગવંત માને ભાજપા પર કટાક્ષ કરતા શું બોલ્યા, સાંભળો। ये कहते रहे आम आदमी पार्टी को वोट मत दे देना, वो तो नए हैं, उनको तजर्बा नहीं है। मैं कहता रहा लोगों हमको वोट दे के देखो, हम नए हैं, नया खून है, कुछ नया करेंगे। लोग दुखी तजर्बेकारों से हैं, दुखी ही तजर्बेकारों से हैं। इन्होंने इतना तजर्बा कर लिया हमको लूट लूट के। हमको स्कूल बनाने का तजर्बा है, हमको अस्पताल अच्छे करने का, दवाइयां गरीबों के लिए ऑपरेशन फ्री मुफ्त देने का तजर्बा है, हमको बिजली मुफ्त देने का तजर्बा है, हमको 44,500 नौकरियां 2.25 साल में देने का तजर्बा है। हाँ, हमको लोगों को लूटने का तजर्बा नहीं है, हमको ढाबों में हिस्सा डालने का तजर्बा नहीं है, हमको रेत खनन उनमें हिस्सा डालने का या ट्रांसपोर्ट छीनने का तजर्बा नहीं है। अरविंद केजरीवाल को तजर्बा है कि दिल्ली में उन्होंने जो शिक्षा और अस्पताल में हेल्थ में काम किया, उसकी दुनिया भर में धूम है भाई साहब। आपके इधर इस साइड पे दिल्ली है, इस साइड पे पंजाब है, दोनों स्टेटों में आम आदमी पार्टी की सरकार है। और आप फोन करके पूछ लीजिए, 90% घरों को 600 यूनिट बिजली के माफ हैं, 90% घरों को बिजली का बिल 0 आता है पंजाब में। इधर भी पूछ लीजिए दिल्ली, वहां भी 0 आता है। हमारे यहां शानदार हॉस्पिटल बन रहे हैं। प्राइवेट में इलाज कराना है प्राइवेट में करा लो, सरकारी में कराना है सरकारी में करा लो, इलाज एक जैसा ही है। फर्क कितना है कि प्राइवेट में आपके पैसे लगेंगे, सरकारी में सब कुछ पैरासीटामोल की गोली से लेके 40-50 लाख के ऑपरेशन तक सब कुछ फ्री है, मुफ्त है। अगर इधर भी सहूलतें मिल सकती हैं, इधर भी सहूलतें मिल सकती हैं, तो आप बीच में क्यों फंसे हुए भाई? ये कहते रहते हैं ना मोदी, डबल इंजन सरकार चाहिए। हरियाणा में भी डबल इंजन बन गई थी, फिर बीच में एक इंजन खराब हो गया, वो खट्टर, वो इंजन कहां गया? एक और इंजन ले आए पता नहीं कहां से। भाई साहब, देश को डबल इंजन की नहीं, प्रदेश को, किसी भी प्रदेश को डबल इंजन की नहीं, नए इंजन की जरूरत है, नए इंजन की। अब तो डीजल वाले और कोयले वाले इंजन भी रिटायर हो गए, इनको भी रिटायर कर दो। डीजल कोयले वाले इंजन है ये, नए इंजन लेके आओ, नए इंजन, नए लड़के लड़कियां, अच्छे नवा खून, नवे विचार, नवी पार्टी, फिर काम बनेगा भाई साहब। अरविंद केजरीवाल हरियाणा के लाल हैं, हरियाणा के हिसार के पास शिवानी गांव है, वहां से उठा और वहां से उठा एक बच्चा, पढ़ाई करके बड़ा अफसर बन गया, लेकिन अफसरी को लात मार के दिल्ली में राजनीति में आ गया। कहा कि देश में राजनीतिक लोगों को सबक सिखाऊंगा, इनको राजनीति करनी सिखाऊंगा। आज पूरी दुनिया में अरविंद केजरीवाल के नाम की धूम है भाई साहब। हाँ, झूठे पर्चे डालेंगे, पर्चे करके अंदर कर देंगे, कोई बात नहीं, बाहर आ जाएंगे, लेकिन हम वो पत्ते नहीं जो शाख से टूट कर गिर जाएंगे। हम वो पत्ते नहीं जो शाख से टूट कर गिर जाएंगे। आंधियों को कह दो अपनी औकात में रहें। सो ये जेल वेल ये सब हमारे लिए कुछ नहीं है। जब हमने सोच ही लिया है कि ठीक करना है, तो जो सिस्टम को खाते हैं या सिस्टम से खाते हैं, तो वो तो फिर विरोध करेंगे ही कि भाई सिस्टम को क्यों ठीक कर रहे हो, सिस्टम तो हमें बहुत अच्छे तरीके से खिला रहा है।
लेकिन हम कहते हैं कि सिस्टम आम लोगों के हाथ में आना चाहिए। आप जो कह रहे हैं ना, इनके बेटे बेटियां, इनके सारे चेयरमैन, इनके बच्चे, इनके भतीजे, इनके रिश्तेदार, उनको बोल दो कि कलायत में भगवंत मान आया था और बोल के गया था इनके बेटे बेटियों को कि जिनको जो टिकटें ले रहे हैं, जो चेयरमैन बन रहे हैं, ये बन रहे हैं, इनको बोलो अपना बोरिया बिस्तरा गोल कर लो, आम लोगों के बेटे बेटियां आ रहे हैं, आम लोगों के घरों के बेटे बेटियां आ रहे हैं। વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના કોંગ્રેસમાં સામેલ થવા પર સાક્ષી મલિકે કહ્યું તેઓ રાજીનામું આપી રહ્યા છે અને પાર્ટીમાં જોડાશે। આ તેમનો અંગત નિર્ણય છે। હું માનું છું કે આપણે છોડવું જોઈએ, અમારું આંદોલનને ખોટો આકાર ન આપવો જોઈએ। सबसे पहले तो मैं पूरे देशवासियों का बहुत बहुत धन्यवाद कहना चाहती हूँ, आप मीडिया पर्सन्स का भी, क्योंकि आप लोग ही हम लोगों को इतना थ्रू आउट द जर्नी रेसलिंग में आपने सपोर्ट किया है। तो मैं उम्मीद करती हूँ कि मैं आपकी उम्मीदों पे खरा उतरूँ बिल्कुल। और कांग्रेस पार्टी का मैं बहुत बहुत धन्यवाद करती हूँ, क्योंकि जब बोलते हैं ना कि बुरे टाइम में पता लगता है कि अपना कौन है। जब हम रोड पे घसीटे जा रहे थे तो छोड़ के बीजेपी को देश में जितनी भी पार्टियां हैं वो हमारे साथ में थी, हमारे दर्द को समझ पा रही थी, हमारे आंसुओं को समझ पा रही थी। मैं बहुत प्राउड फील कर रही हूँ कि मैं एक ऐसी पार्टी में, एक ऐसी विचारधारा में हूँ जो महिलाओं के साथ हो रहा अन्याय और उनके साथ बुरे बर्ताव के खिलाफ खड़ी है। वो लड़ाई लड़ने के तैयार है, सड़क से लेके संसद तक। દિલ્હીમાં બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ પાર્ટીના મહાસચિવ કેશુ વેણુગોપાલ, પાર્ટીના નેતા પવન ખેડા, હરિયાણા કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનણી, હરિયાણાના એઆઈસીસી પ્રભારી દીપક બાબરિયાની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। ખરાબ સમયમાં તમે જાણો છો કે તમારું કોણ છે। કોંગ્રેસમાં જોડાવા પર વિનેશ ફોગાટ શું બોલી તે સાંભળો। રાજસ્થાનના જયપુરમાં એક ડરામણી ઘટના સામે આવી છે। અહીં એક ખાનગી હોસ્પિટલના વોર્ડમાં દીપડો ઘૂસી ગયો હતો। તે સમયે હોસ્પિટલના તે વોર્ડમાં કોઈ દર્દી ન હતો। સદનસીબે હોસ્પિટલ મેનેજમેન્ટે તાત્કાલિક પોલીસ તેમજ વન વિભાગને જાણ કરી ટીમ બચાવ કાર્ય માટે પહોંચી શકે ત્યાં સુધીમાં દીપડો બારીમાંથી બહાર આવીને ઝાડીઓમાં ગયો હતો।